તપતિ તપનો વાતી વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. અત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહેલો છે. આ ધનુર્માસની અંદર ભગવાન ને જુદા જુદા ભોગ સવારમાં ધરાવવામાં આવે, સાથે સાથે પણ આપણી ભાવના એની પરિપુષ્ટિ થાય એટલા માટે ભગવાન પણ એક લૌકિક માણસોની જેમ ભણવા માટે જાય અને જુદા જુદા ભક્તોને સુખ આપવા માટે આવા જુદા જુદા ભગવાન પણ ચરિત્રો કરતા હોય છે. આપણી એક ભક્તિની પરિપુષ્ટિ થાય એટલા માટે આવા જુદા જુદા ઉત્સવો દ્વારા આપણે ભગવાનને લાડ લડાવતા હોઈએ છીએ. તો આવા એક પવિત્ર ધનુર્માસની અંદર આપણને એવો એક વિચાર થયો કે અક્ષર પુરુષોત્તમ દર્શન ઉપર આપણે પ્રવચનમાળા કરીએ. એટલા માટે કે આપણે બધા અક્ષર પુરુષોત્તમ દર્શનના અનુયાયીઓ છીએ. આપણે બધા અક્ષર પુરુષોત્તમ મહારાજના ઉપાસક છીએ. એટલે સ્વાભાવિક રીતે આપણે એને બરાબર રીતે સમજવું જોઈએ. અહીંયા આગળ સવારની કથામાં જેટલા કંઈ ભક્તો કે ભાવિકો આવે છે એ તમામ વર્ષોથી સવારે આવી જ રહેલા છે. એટલે એના માટે થોડુંક આ ઊંડાણપૂર્વકનું જ્ઞાન જો પીરસવામાં આવે તો એને સંપ્રદાયની અંદર વિશેષ દ્રઢતા થાય. આવી એક ભદ્ર ભાવનાથી આપણે આ પ્રવચનમાળાનો પ્રારંભ કરેલો છે. મોટાભાગના જે બધા હરિભક્તો અહીંયા આગળ આવે છે એ વર્ષોથી કથા વાર્તા સાંભળી જ રહેલા છે અને ભવિષ્યની અંદર પણ કથા વાર્તા બધા સાંભળવાના છે. તો આવા એક દિવ્ય ઉદ્દેશથી આ પ્રવચનમાળાનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ. અત્યારે
જે યુગની અંદર આપણે બધા જીવીએ છીએ એ યુગ છે કળિયુગ. આ 4 યુગમાં ચોથો યુગ કહેવાય. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળી. કળીની અંદર કલહ બહુ જ હોય. કળીની અંદર પ્રશ્નો ઘણા બધા માણસોને હોય છે. કળીની અંદર માણસોના મન જેવા સતયુગમાં શાંત હોય એવા રાખવા થોડા અઘરા હોય છે. અને આપણે બધા અત્યારે પરિવારની અંદર રહીએ છીએ. આપણે બધા જે જગતની અંદર રહીએ છીએ એમાં ઘણા બધા પરિવારની અંદર જગતની અંદર પ્રશ્ન છે. એટલે આપણે કહીએ કે પરિવારના પ્રશ્નો, જેને આપણે પારિવારિક પ્રશ્ન કહીએ. સમાજમાં રહીએ છીએ તો ઘણા બધા સમાજના પ્રશ્નો પણ આપણને આવતા હોય છે. આર્થિક પ્રશ્નો પણ ઘણી વખત આપણને નડતા હોય છે. શારીરિક પ્રશ્નો પણ માણસના જીવનની અંદર ઘણા બધા આવે ઉંમર પ્રમાણે. રાજકીય કોઈક વખત પ્રશ્નો પણ આપણને સતાવતા હોય છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો દુનિયા આખી પ્રશ્નોથી ભરેલી છે. એ પછી શૈક્ષણિક પ્રશ્ન હોય કે વૈશ્વિક પ્રશ્ન હોય, પણ આખી દુનિયાની અંદર દરેક માણસનો તપાસ કરવામાં આવે તો માણસને પ્રશ્નો ઘણા બધા છે. વર્લ્ડ ઇઝ નથિંગ બટ ફૂલ ઓફ ક્વેશ્ચન્સ. આ દુનિયા પ્રશ્નોથી ભરેલી છે. તમે એક એકને પૂછો, ઇન્ડિવિજ્યુઅલ પૂછવામાં આવે તો દરેકને કંઈક ને કંઈક નાનો મોટો પ્રશ્ન હશે હશે અને હશે જ. દુનિયામાં કોઈ એવો માણસ નથી જેને કોઈ પ્રશ્ન જ ન હોય. અને આપણે બધા તો સામાજિક પ્રાણી છીએ. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. સામાજિક પ્રાણીએ છીએ, સમાજની અંદર રહેલા છીએ. એટલે હજારો પ્રશ્નો આપણને જીવનની અંદર સતાવતા હોય છે, મૂંઝવતા હોય છે. એને લઈ અને આપણે સુખ ચેન પ્રાપ્ત કરી શકતા નથી. યદ્યપિ મોટી પ્રાપ્તિ થઈ હોય, યદ્યપિ મોટી વસ્તુ આપણને મળેલી હોય, તો પણ આપણે સુખ ચેનથી જગતમાં રહી શકતા નથી. કારણ કે આપણા પ્રશ્નો જ એટલા બધા છે. એટલે મનુષ્યના જીવનમાં અનંત પ્રશ્નો અને અનંત વિટંબણાઓ, એની વચ્ચે આપણે બધા જીવન જીવી રહ્યા છીએ. અને ભગવાને જેટલું આપણને જીવન આપ્યું હોય તેટલું, કોઈકને 50 આપ્યું હોય, કોઈકને 60 આપ્યું હોય, કોઈકને 70 આપ્યું હોય, તો કોઈકને 80 કે 90 પણ આપ્યું હોય. ભાગ્યે જ કોઈક એવો વિરલો સમાજની અંદર તમને જોવા મળે જે 100 વર્ષ પૂરા કરે. બહુ જેવા સમાજની અંદર તમને ઓછા જોવા મળશે. એટલે માણસ પ્રશ્નો અને વિટંબણાથી વીંટાયેલો છે, અટવાયેલો છે, મૂંઝાયેલો રહેલો છે. એટલે આ બધા પ્રશ્નોની વચ્ચે, અપેક્ષાઓની વચ્ચે આપણે જ્યારે બધા જીવી રહ્યા છીએ ત્યારે ખૂબ અશાંતિ છે. આ જગતની અંદર જોવામાં આવે તો અશાંતિઓ ખૂબ છે. અસંતોષ કે અંધશ્રદ્ધા પણ જગતમાં ખૂબ આપણને જોવા મળે. આશા કે આસક્તિ પણ જગતની અંદર આપણે જોઈ રહેલા છીએ. લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ એ પણ જગતની અંદર આપણે જોઈએ છીએ. ગાફલાઈ કે ગેરસમજ પણ લોકોની ઘણી બધી રહેલી છે. ચિંતા, ડિપ્રેશન, ટેન્શન, તણાવ કે પછી ફ્રસ્ટ્રેશન જેવી માણસોના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે. કેટલાકને પૂર્વગ્રહ હોય તો કેટલાકને પસ્તાવાઓ પણ રહેલા છે જગતની અંદર. આવા એક જગતની અંદર આપણે બધા જીવન જીવીએ છીએ. અને ડે ટુ ડે જુદા જુદા પ્રકારના આપણે કાર્યો પણ કરી રહેલા છીએ. એમાં તમામને નાના મોટા
કંઈક ને કંઈક પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો એવી કોઈ વસ્તુ રહેલી છે કે જેના દ્વારા તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જાય. કોઈ તમને પ્રશ્ન ન રહે, કોઈ ચિંતા ન રહે, કોઈ અપેક્ષા ન રહે, કોઈ તણાવ ન રહે, કોઈ ટેન્શન ન રહે, કોઈ અસંતોષ ન રહે, કોઈ પૂર્વગ્રહ ન રહે. એકદમ શાંતિ, શાંતિ અને શાંતિ, 24 કલાક શાંતિ. આવો એક માણસ દુનિયા ઉપરથી શોધવો અઘરો છે. દુનિયામાં 195 દેશમાં આવો એક માણસ તમને શોધવો અતિશય અઘરો રહેલો છે. આજે બાળકને પ્રશ્ન છે અને વયોવૃદ્ધને પ્રશ્ન છે. આજે બાલિકાને પ્રશ્ન છે અને વૃદ્ધાને પ્રશ્ન રહે. આજે કિશોરને પ્રશ્ન છે અને યુવાનને પ્રશ્ન છે. આજે કિશોરીને પ્રશ્ન છે અને યુવતીને પ્રશ્ન છે. આજે દેશના લોકોને કહેતા ભારતના લોકોને પ્રશ્ન છે, તો પરદેશના અમેરિકાના કે ઇંગ્લેન્ડના કે ઓસ્ટ્રેલિયાના લોકોને પ્રશ્ન છે. આજે તમે જો મજૂર છે એનાય પ્રશ્ન છે, તો મિનિસ્ટરને પ્રશ્ન રહેલા છે. આજે સાધુઓને પ્રશ્ન છે અને સંન્યાસીઓને પ્રશ્ન છે. આજે સાધુ સાધ્વીનો પણ પ્રશ્ન તમને જોવા મળે. સંન્યાસીઓ હોય કે સંન્યાસીની હોય એને પ્રશ્નો છે. ગામડામાં રહેતા હો તો પણ પ્રશ્ન છે અને શહેરમાં રહેતા હો તો પણ પ્રશ્ન રહેલા એ છે. આજે ગરીબના જેટલા પ્રશ્નો છે એટલા જ તવંગરના પ્રશ્ન છે. ગરીબને તવંગર બેયના પ્રશ્ન રહેલા છે. જેટલા ગૃહસ્થના પ્રશ્નો છે એટલા ત્યાગીઓના પ્રશ્ન છે. હું એક ત્યાગી તરીકે બોલી રહેલો છું અને તમે ગૃહસ્થ તરીકે સાંભળી રહેલા છો. જેટલા તમારા પ્રશ્ન છે એટલા અમારાય પ્રશ્ન છે. એનો મતલબ એવો થયો કે તમામ લોકોના પ્રશ્ન રહેલા છે. એટલે માણસ માત્ર પ્રશ્નથી કોઈ મુક્ત થયેલો નથી. એટલે પ્રશ્ન સંપૂર્ણ આપણા બધા ટળી જાય, નાશ પામે. આપણી માનસિક ચિંતા, આપણો તણાવ બધું જ દૂર થઈ જાય. એના માટે આ પારાયણનો આપણે પ્રારંભ કરેલો છે. તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જાય. એકદમ શાંત ચિત્તે આપણે જીવન પસાર કરી શકીએ એના માટે આ પારાયણ કે પ્રવચન માળા એનો આપણે પ્રારંભ કર્યો છે. કારણ કે વાતાવરણ શાંત છે, સવારનું વાતાવરણ છે અને આપણો ઘરનો આ સમુદાય રહેલો છે. એટલે એની અંદર આ વિષયને આપણે છેડેલો છે. તો ટૂંકમાં આપણે કહીએ કે માનસિક ચિંતા કે તણાવ એમાંથી હંમેશને માટે મુક્ત થવાનો એક રાજમાર્ગ, એક ધોરી માર્ગ આપણે આજે સાંભળવા માટે જઈ રહેલા છીએ. યુકેની અંદર એક છાપું જેનું નામ છે ડેઇલી મેઇલ, એની અંદર તારીખ 26/9/1990 અંદર એક વાત લખેલી છે કે બોસ્ટનની અંદર કેતા અમેરિકાનું એક ટાઉન છે બોસ્ટન, એની અંદર એક 37 વર્ષનો રસોઈયો હતો જેનું નામ વિલિયમ કરી. હવે આ રસોયાને $2 મિલિયનની લોટરી લાગી, ડોલર. એટલે ઘણા બધા પૈસા એની પાસે આવ્યા, $20 લાખ. પેલા પૈસા નહોતા પણ લોટરી લાગી એટલે $20 લાખ આવ્યા. હવે $20 લાખ આવ્યા એટલે કેટલાય લોકો એને આર્થિક સલાહ આપવા લાગ્યા કે તું આમ કર, તું આમ કર, તારે આવા પૈસાને આમાં રોકવા જોઈએ વગેરે વગેરે સલાહ આપવા લાગ્યા. અને ઘણા બધા નજીકના મિત્રો, સગા, એ લોકો એની પાસે આવીને માગવા લાગ્યા કે થોડાક પૈસા આપને, થોડાક પૈસા આપને. હવે લગભગ 15 દિવસ આ પ્રકારના પ્રોગ્રામ્સ બધા ચાલ્યા. 15 દિવસને અંતે આ વિલિયમ કરી એટલો બધો કંટાળી ગયો,
એટલો બધો થાકી ગયો, એટલો બધો ચિંતાગ્રસ્ત થઈ ગયો કે 15 દિવસની અંદર એને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામી ગયો. પૈસા નહોતા ત્યારે પ્રશ્ન હતો, લોટરી લાગીને પૈસા આવ્યા ત્યારે પણ પ્રશ્નની અંદર જ એનું મૃત્યુ થયું. એક વખત એક મંદિરના પૂજારી, સામાન્ય સાધનો એની પાસે આમ હતા, અને એને વિચાર થયો કે મારી પાસે કોઈ એવા સાધનો નથી, સીમિત સાધનો છે, જો થોડાક સાધનો વધારે મળે અને આ મંદિરની આવક વધારે થાય તો હું જરા સુખી થઈ જાઉં. કારણ કે અત્યારે ઘણા પ્રશ્ન છે, મારે કામ કરવાનું છે પણ કામ થતા નથી, પૈસા હોય તો કામ થાય. એટલે આ પૂજારીએ શું કર્યું કે આપણે પૈસા જોઈતા હોય તો રાજા પાસે જવું પડે. એટલે રાજાની પાસે આ પૂજારી જાય છે. આકાંક્ષા હતી, ઈચ્છા હતી કે રાજાની પાસેથી કંઈક આપણને પ્રાપ્ત થશે. અને ખરેખર રાજાની પાસે ગયા અને રાજાને કહ્યું કે થોડાક પૈસા આપો ને, અમારે જરૂર છે મંદિરની અંદર. રાજાએ કહ્યું કે ભાઈ અત્યારે હું ટેન્શનમાં છું. કેમ? તો કે દુશ્મન દેશ આપણા દેશની ઉપર ચડાઈ કરશે એની મને ચિંતા છે, એની તૈયારી મારે કરવાની છે, અને સામેના લોકો તૈયારી કરીને બેઠા છે, ક્યારે હુમલો કરે કંઈ નક્કી નથી. હું ટેન્શનમાં છું, પ્લીઝ અત્યારે નહીં, અત્યારે જતો રહેતો, કોઈક બીજાની પાસે જા. એટલે આ પૂજારીએ નક્કી કરો કોની પાસે જવું, નગર શેઠની પાસે જઈએ. એટલે નગર શેઠની પાસે એ જાય છે અને નગર શેઠને કહે છે કે થોડાક પૈસા આપો ને, અમારે મંદિરની અંદર જરૂરિયાત છે. નગર શેઠે કહ્યું કે મને સંતાન નથી ને એટલે બહુ દુઃખી છું, બહુ દુઃખ છે મને, અતિશય દુઃખ છે, એટલે પ્લીઝ તું અહીંયા આગળથી જા, મારી પાસે તું આવતો જ નહીં, હું બહુ દુઃખી રહેલો છું. એટલે નગર શેઠની પાસેથી એને વિદાય લીધી. હવે ક્યાં જવો? કોઈક વિદ્વાનની પાસે આપણે જઈએ, એની પાસેથી કંઈક આપણને મળે. પહેલાં પૈસા મળે ને પૈસા ન હોય તો સલાહ મળે, બેમાંથી એક તો મળશે જ એની પાસે. આવી ભાવનાથી આ વિદ્વાનની પાસે આવે છે અને ત્યાં આગળ વાત કરે છે કે મને થોડા પૈસા આપો, મારે જરૂર છે. ત્યારે વિદ્વાને કહ્યું કે જો મેં ભણવાની અંદર એટલા બધા પૈસા વાપરી નાખ્યા છે અને હવે હું નોકરીએ લાગ્યો છું, હવે જેટલા ભણવામાં પૈસા વાપર્યા એનો અડધોય પગાર નથી આવતો, એટલે મને બહુ ચિંતા છે, મને પ્રશ્ન રહેલા છે, માટે તું ક્યાંક બીજે જા. અને તે કે હવે બીજે ક્યાં જવું આપણે? પણ વિચાર થયો કે ચાલો સોની પાસે જઈએ, કારણ કે સોની છે ને એ આપણને કંઈક આપશે અને એની પાસે પૈસા હોય, કારણ કે સોનાનો ધંધો કરતા હોય એટલે સ્વાભાવિક રીતે એની પાસે તો સારી રીતે સંપત્તિ હશે. એટલે સોની પાસે ગયો. એટલે સોની પાસે જઈને માગણી કરી કે થોડાક પૈસા આપો ને, જરૂર છે. અરે સોનીએ એને વાત કરી કે જો અહીં ગામની અંદર એક મંદિર છે, એ મંદિરનો જે પૂજારી છે ને એ બહુ સુખી છે, તું એની પાસે જા તો તને આનંદ આવશે, મજા આવશે. મને તો કેટલા બધા પ્રશ્ન છે, હું તો દુઃખી રહેલો છું. હવે ત્યાંથી આ નીકળી ગયો અને મંદિરમાં પાછો આવ્યો. એને થયું કે જ્યાં જ્યાં હું ગયો ત્યાં ત્યાં તમામને પ્રશ્ન, ચિંતા, દુઃખ અને દુઃખ જ રહેલું એ છે. એટલે એના કરતાં હું જ્યાં છું ને ત્યાં બરાબર રહેલો એ છું. અને મોજથી પછી મંદિરમાં રહેવા લાગ્યો, ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. એટલે ઘણી વખત આપણે બહારથી આપણા પ્રશ્નોનું સમાધાન શોધતા હોઈએ છીએ. લોકોની પાસેથી આપણને કંઈક પ્રાપ્ત થઈ જાય અને આપણે સુખી થઈ જઈએ એવી ભાવના આપણે રાખતા હોઈએ છીએ. પણ એટલું યાદ રાખવું, લોકો કોઈ આપણને સુખી નહીં કરી શકે.
સુખની ચાવી આપણી પાસે છે. ચિંતા દૂર કરવાની ચાવી આપણી પાસે રહેલી છે. જો આપણે એના દ્વારા તાળું ખોલીએ તો આપણી ચિંતા દૂર થઈ જાય એવી છે. એટલા માટે દરેક માણસની અંદર કંઈક ને કંઈક એવું ભરેલું છે જેને લઈ અને માણસ ચિંતાગ્રસ્ત છે. અમેરિકાની અંદર એક સર્વેક્ષણ થયેલું છે. 176 લાખ અમેરિકનો ડિપ્રેશનથી પીડાય છે. એટલે કે લોકોને એ પ્રશ્ન છે, એની પાસે પૈસા છે તો એ પ્રશ્ન છે. હવે આ જે ડિપ્રેશનથી લોકો પીડાય છે ને અમેરિકાની અંદર, તો એને લઈ અને દર વર્ષે $23.8 અબજ ઉત્પાદન ઓછું થાય છે. કે પીડા હોય, તણાવ હોય એટલે તમે કામ સરખું ન કરી શકો, એટલે આવક પણ થતી નથી. એટલે આટલું દેશને નુકસાન થઈ રહ્યું છે કે લોકોને પીડાની અંદર કામ કરવું ગમે નહીં. અમેરિકાના લોકો આ પીડામાંથી, તણાવમાંથી દૂર થાય એટલા માટે દર વર્ષે $12.4 અબજ ડિપ્રેશનની સારવાર માટે વપરાય છે આખા દેશની અંદર. આ શેમાં આવેલું છે તો કે US ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ 12 સપ્ટેમ્બર 1996ની હું તમને વાત કરું. અત્યારે તો શું હશે? આ પ્રકારની પરિસ્થિતિ અમેરિકાની પણ એ રહેલી છે. સરેરાશ માનવી, જો એટલું યાદ રાખજો, આપણે તો સવારની કથા જ કરી રહેલા છીએ. જે યોગી હોલમાં કરતા હતા, થોડોક હોલ મોટો રાખ્યો આપણે. એટલા માટે હોલ મોટો રાખ્યો કે જેથી કરીને કોઈકને થોડુંક ઊંઘવાનું મન થઈ જાય તો જરાક વાંધો ન આવે અને આરામથી થઈ શકે. આમ તો કોઈ ઊંઘશે નહીં ને ઊંઘવા દેશું નહીં, તમને ઊંઘવા દેવાના પણ નથી. પણ ટૂંકમાં આ એક મુક્ત વાતાવરણની અંદર આપણે બધા એ આવી ગયેલા છીએ. સરેરાશ માનવ કે માનવી એની સામાન્ય ચિંતા કેવી હોય છે? આ એક બહુ સુંદર આખા વિશ્વનો સર્વેક્ષણ થયેલો છે કે 40%, યાદ રાખજો, પ્રત્યેક માનવી, એમાં 40% જે વસ્તુઓ ક્યારેય બનવાની નથી એની ચિંતામાં લોકો કરે છે. 40% જે કોઈ દિવસ બનવાની જ નથી વસ્તુ, એની માણસો ચિંતા કરી રહેલા છે. 30% ભૂતકાળમાં જે વસ્તુ બની ગયેલી છે એની ચિંતા કરે છે. એટલે 70% તો પૂરા થયા. હવે ભૂતકાળની અંદર કંઈક બની ગયું હોય એને આપણે સુધારી શકવાના છીએ? આપણા હાથમાં એ છે તો એને આપણે સુધારી શકવા. 12% અન્યની ટીકા ટિપ્પણી જે મોટે ભાગે ખોટી હોય છે. આપણા વિશે લોકો ટીકા ટિપ્પણી કરતા હોય છે કે આવો છે ને તેવો છે ને ફલાણું છે ને ઢીકડું છે ને આને કંઈ ખબર પડતી નથી ને વગેરે વગેરે. એ ટીકા ટિપ્પણી આપણી ઉપર થાય એની ચિંતામાં 12% માનવી પસાર કરે છે. ત્યાર પછી તમે જુઓ 10% સ્વાસ્થ્યની ચિંતા લોકો કરતા હોય કે મારે ડાયાબિટીસ છે, મને હાર્ટ એટેક આવી ગયો છે, મેં બાયપાસ સર્જરી કરાવેલી છે, મને કિડનીમાં પ્રોબ્લેમ છે, મને શરીરની અંદર ખાવાનું પચતું નથી, મને થાક લાગે છે. તો થાક તો લાગે જ ને 60 વર્ષે. તો 60 વર્ષે થોડા તમે 20 વર્ષના યુવાન જેવા હો, એટલે થાક તો ચોક્કસ લાગવાનો જ હોય ને. એટલે સ્વાસ્થ્યની ચિંતા 10% આપણે કરીએ છીએ. ફક્ત 8% ખરેખર સાચી બાબતો જેનો આપણે વિચાર કરવાનો હોય છે. બાકી 92% ખોટી આપણે ચિંતા કરતા હોઈએ છીએ. કોઈ સ્વાસ્થ્યની ચિંતા કરે, ઉલટાનું સ્વાસ્થ્ય બગડે, સુધરતું નથી, બગડે છે આપણું સ્વાસ્થ્ય. એટલે 92% સંપૂર્ણ ખોટી ચિંતા આપણે કરીએ છીએ. ફક્ત 8%
8% એ સાચી ચિંતા માણસને રહેલી છે. 8% પણ હવે આપણે જવા દેવી છે. 15 દિવસમાં 15-20 દિવસ આપણે કથા સાંભળીશું અક્ષર પુરુષોત્તમ દર્શન ઉપર, તો આપણને એવું થશે કે હું ચિંતાથી મુક્ત થઈ ગયો, મને હવે આનંદ આનંદ અને આનંદ જ રહેલો છે. કોઈ પણ પ્રકારની ચિંતા આપણને આવશે તોય નડશે જ નહીં. બાકી આજે સમાજની અંદર આપણે જોઈએ છીએ, મોન્ટ્રિયલ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ, એની લાઇબ્રેરીમાં 1.5 લાખ પુસ્તકો સ્ટ્રેસ ઉપર છે. વિચાર તો કરો, અત્યારે આપણે સમાજની અંદર જોઈએ છીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને જેટલા મોટિવેશનલ સ્પીકર્સ રહેલા છે એ બધા મોટિવેશનલ સ્પીકર્સ બધા સ્ટ્રેસ માણસનો ઓછો કેમ થાય, માણસનો તણાવ કેમ ઓછો થાય, આ બધા પ્રવચનો આપતા હોય, માણસને મોટિવેટ કરતા હોય છે. તો આ પ્રકારનું એક વાતાવરણ આપણે સમાજની અંદર જોઈ રહેલા એ છીએ. તો અહીં આગળ આ 1.5 લાખ પુસ્તકો સ્ટ્રેસ ઉપર, કોઈ આપણે કલ્પના પણ કરી શકતા નથી. 1.5 લાખ પુસ્તકો, એ તો જે લોકો પુસ્તકની સાથે સંબંધ ધરાવતા હોય એને ખબર પડે, બાકી કોઈ દિવસ વાંચતા જ ન હોય એને શું ખબર પડે. અહીંયા આગળ મારી સામે મિલિનભાઈ બેઠા છે, એના પોતાના પર્સનલ 1300 જેટલા પુસ્તકો છે. દરરોજ ઓછામાં ઓછા એ 5 કલાક વાંચે છે. આપણા તમામ જીવન ચરિત્રો એને 15 વખત વાંચી લીધેલા છે. એટલે તમે જુઓ, 1.5 લાખ પુસ્તકો એટલે થયું શું એમ. અને એકલા સ્ટ્રેસ ઉપર, બીજા વિષયો ઉપર તો પાછા હશે એ જુદા, પણ છતાંય એ સ્ટ્રેસ ઓછો થયો નથી, તણાવ ઓછો થયો એ નથી. પહેલાં તો લાઇબ્રેરિયનનો ઓછો થઈ જવો જોઈએ ને, કારણ કે લાઇબ્રેરીમાં બધા પુસ્તકો રહેલા છે. એનાથી આગળ જઈએ તો જેને લખ્યા હોય એનો ઓછો થઈ જવો જોઈએ ને, તો એનો પણ આ સ્ટ્રેસ ઓછો થયો એ નથી. એનો મતલબ એવો થયો કે એને મૂળમાં પાણી પાયું નથી. એ મૂળ વાત એ લોકો બરાબર રીતે સમજ્યા નથી. જ્યોર્જ ઇસ્ટમેન, ગુજરાત સમાચારની અંદર આ પ્રસંગ આવેલો 27 સપ્ટેમ્બર 1998. આ જ્યોર્જ ઇસ્ટમેન 1854ની અંદર એનો જન્મ થયો. 1888માં પોર્ટેબલ કેમેરો શોધ્યો, માણસના ફોટા પાડી શકે, અને કેમેરાનું નામ રાખ્યું એને કોડાક. કેમેરાનું એને નામ રાખ્યું. 10 વર્ષની અંદર એક કરોડોપતિ થઈ ગયો, બહુ પૈસા એ કમાણો. અમે એને કેમેરાની જ્યારે શોધ ચાલુ હતી એ વખતે એને ઉજાગરા કરવા પડે, એને રખડવું પડે, એને બહુ ચિંતા અને આ બધું હતું. સતત 3 વર્ષ સુધી એને આ માનસિક ચિંતા રહી, અને એમાં લગ્ન ન કર્યા લ્યો. કેમેરાની શોધમાં એના લગ્ન ન કર્યા, અને આખું જીવન એમ પસાર થઈ રહેલું છે. એમ કરતાં કરતાં તારીખ 14/3/1932માં જાતે પિસ્તોલ લઈ અને મરી ગયો, ગોળી મારીને મરી ગયો. જેના કેમેરા આજે સમાજની અંદર છે, સારી ક્વોલિટીના ફોટાઓ પણ એના દ્વારા પડે છે, પણ એ શોધનાર વ્યક્તિ પોતે ગોળી મારી અને મરી ગયો. એનો મતલબ શું થયો કે એના જીવનની અંદર કેટલું દુઃખ હશે, કેટલી અશાંતિ હશે કે જેને લઈ અને એને આ મરવું પડે. એટલા માટે અહીંયા આગળ આપણે આ તમામ પ્રશ્નોનું સુંદર સમાધાન થશે. મશહૂર અભિનેત્રી મેરિલિન મોનરો, આ અભિનેત્રીનું નામ બહુ સારું હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર. તમે તો કદાચ બધા સત્સંગી છો એટલે ફિલ્મ નહીં જોતા હો, તમારા ઘરે ટીવી હશે ખરું,
પણ તમે એની અંદર એ ટીવીમાં આ પિક્ચર નહીં જોતા હો, થિયેટરમાં તો તમે કોઈ દી જતા જ ન હો. સ્વાભાવિક રીતે અહીંયા આગળ જેટલા બેઠેલા છે એ તમામ આ મશહૂર અભિનેત્રી મેરિલિન મોનરો, એની પાસે રૂપ હતું, એની પાસે યૌવન પણ હતું, એની પાસે પ્રસિદ્ધિ પણ સમાજની અંદર ખૂબ હતી અને પૈસા પણ એટલા બધા હતા કે ન પૂછો વાત. આ અભિનેત્રીને બધું જ પ્રાપ્ત થયેલું હતું. એના ચહેરા પર કરચલીઓ પડી જવાનો એને ભય હતો કે હું અત્યારે યુવાન છું, ઘરડી થઈશ તો મારા ચહેરા ઉપર કરચલીઓ પડી જશે. તો ચહેરા ઉપર તો કરચલીઓ પડે જ ને, ઘરડા થાય એ ના ચહેરા ઉપર તો કરચલી પડવાની જ હોય, સ્વાભાવિક છે. આ તો એક કુદરતી ક્રમ રહેલો છે. તમે જેવા બાળકો એવા કોઈ બુઢાને નહીં જોઈ શકો, સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ. તો વૃદ્ધાવસ્થાની બીક, વૃદ્ધાવસ્થાથી આ બાઈ ડરતી હતી અને ડરમાં ને ડરમાં એને આપઘાત કરી નાખ્યો. વૃદ્ધાવસ્થાનો ડર રાખવાનો હોય કે એને વધાવવાની હોય, એને વધાવવાની હોય કે એનો ડર રાખવાનો હોય. અવસ્થા તો દરેકને આવવાની છે. બાળક કિશોર થાય, યુવાન થાય, થોડોક મોટો થાય અને ત્યાર પછી વૃદ્ધ થાય, ડોહો થાય. જો હમણાં આવ્યા ને એક ડોહા અહીંયા આગળ આવ્યા ગંગાજળિયા કાકા કે દાદા, એ જ દોડાદોડ કરતા હતા મંદિરની અંદર. અને અત્યારે તમે જુઓ અહીંયા આગળ એ અત્યારે સાંભળે છે કે નહીં એ પ્રશ્ન છે. સુરેશભાઈની જેમ તો સાંભળે છે કે એ પ્રશ્ન એ રહેલો છે. એટલા માટે આ પરિસ્થિતિ સમાજની અંદર આપણે જોઈએ છીએ તો દરેક માણસ વૃદ્ધ તો થાય જ ને, દરેક થવાનો છે. તો એનો ડર આપણે શા માટે રાખો? એક ડચ ચિત્રકાર જેનું નામ વિન્સેન્ટ વેન ગોહ, ડચ એટલે હોલેન્ડ દેશ. આ ચિત્રકાર બહુ જ દુનિયાની અંદર મોટું નામ, વૈશ્વિક ફિગર ગણીએ આપણે, ઇન્ટરનેશનલ હસ્તી એને આપણે ગણી શકીએ. આનો જન્મ 1853ની અંદર થયેલો અને 1898 નવેમ્બરની અંદર ન્યુયોર્કમાં ક્રિસ્ટી લીલામ ઘરની અંદર ચિત્રોનું વેચાણ થાય છે. એમાં એનું એક ચિત્ર, સેલ્ફ પોર્ટ્રેટ ચિત્ર, એની કિંમત કેટલી? 309 કરોડ કિંમત. 309 કરોડ 38 લાખ રૂપિયામાં એક ચિત્ર વેચાયું. તમે કલ્પના કરી શકો છો? ચિત્રની કિંમત 309 કરોડ ને 38 લાખ રૂપિયા હોય. બીજું એક એનું ચિત્ર 1990ની અંદર વેચાયું, એનું પ્રથમ ચિત્ર. એની કેટલી વેચાયું? પ્રથમ ચિત્ર વેચાયું એની, એ પણ પોર્ટ્રેટ ઓફ ડૉક્ટર ગોહેર, એનું આ ચિત્ર એને બનાવેલું હતું. હવે એ વેચાણું 356 કરોડ 97 લાખ અને 75,000 રૂપિયામાં, આપણી ભાષામાં વાત કરીએ છીએ જ્યારે વેચાણું ત્યારે. હવે આ પ્રકારનો એક ચિત્રકાર. ત્રીજું એનું એક ચિત્ર જે સૂર્યમુખીનું ફૂલ, આપણે બધાએ સૂર્યમુખીના ફૂલને તો એ જોયેલું છે, તમે અમે બધાએ જોયેલું છે. આ સૂર્યમુખીનું ફૂલ જે બાજુ સૂર્ય હોય ને એ બાજુ આમ ફરે વ્યવસ્થિત રીતે. હવે આ ફૂલ 40 કરોડમાં વેચાણું. ઘણી વખત આપણે ચિત્ર બનાવીએ ને તો નીચે લખવું પડે કે આ સૂર્યમુખીનું ફૂલ છે કે આ ગુલાબનું ફૂલ છે, કારણ કે એમાં કાંઈ તમને બરાબર અનુભવાય નહીં અથવા તો લોકો કાંઈ બરાબર રીતે ઓળખી ન શકે. તો આ 40 કરોડની અંદર એક આ ફૂલ વેચાણું, સૂર્યમુખીનું એ ફૂલ. હવે આટલો એક સારો કલાકાર, એ પોતે સારો લેખક પણ હતો,
ને ઘણા પત્રો પણ એ લખેલા છે. 37 વર્ષની ઉંમરે એ ખેતરમાં જાય છે અને ખેતરની અંદર કંઈક બોલે છે. જે છેલ્લું બોલ્યો ને એના ભાઈ થયોએ સાંભળ્યું. એ શું બોલે છે કે દુઃખનો ક્યારેય અંત મારા જીવનમાં નહીં આવે. દુઃખનો ક્યારેય અંત મારા જીવનમાં નહીં આવે. અને એમ બોલતો બોલતો પિસ્તોલ લઈ અને એને મસ્તકની અંદર ગોળી મારી દીધી. 37 વર્ષની ઉંમરે મૃત્યુ પામી ગયો. આટલો એક મોટા ગજાનો કલાકાર દુનિયામાંથી અદૃશ્ય થઈ ગયો નાની ઉંમરે. તો કેટલી માણસને ચિંતા કે દુઃખ હશે એ આપણે સમજી શકીએ છીએ. આ હું એટલા માટે બધાના પ્રસંગો તમને સંભળાવી રહેલો છું કે નાની મોટી આપણા જીવનની અંદર કોઈક ચિંતા આવશે, અત્યારે હશે, ભવિષ્યની અંદર પણ કદાચ સતાવશે. તો એ ચિંતાની અંદર કોઈ દિવસ ક્યારેય બીજું પગલું ભરવાનું એ નહીં. ગ્લેમ બ્લાન્ટ પોતે લેખક છે. એ પોતાનું એક પુસ્તક એને લખ્યું છે સક્સેસ. આ સક્સેસ પુસ્તકની અંદર એવું લખે છે કે 1923માં બરાબર કાન ખોલીને સાંભળજો એકદમ. જે આપણે જેની પાછળ આખું જીવન પસાર કરી નાખીએ છીએ, જેને મેળવવા માટે દુનિયાનો તમામ માણસ પ્રયત્ન કરી રહેલો છે, એની વાત આ સક્સેસ પુસ્તકની અંદર લખાયેલી છે કે 1923ની સાલમાં શિકાગો એટલે કે અમેરિકાનું એક ટાઉન, એની અંદર એડવોટર બીચ નામની હોટેલ, એડવોટર બીચ નામની એક હોટેલ, એ હોટેલની અંદર 9 જણાની એક મીટિંગ થાય છે. 9 જણા મળે છે. આ 9 જણા દુનિયાની મહાન હસ્તીઓ હતા ને પૈસાદાર હતા. એમાં સૌથી આપણે કહીએ કે લોકોની પાસે વધારે પૈસા હતા. આ 9 વ્યક્તિઓ જ્યારે મિટિંગની અંદર ભેગી થઈ, હવે આટલા પૈસાદાર લોકો ભેગા થાય એટલે સ્વાભાવિક રીતે આજુબાજુનું બીજું વાતાવરણ તો સરસ જ હોય ને, અને હોટેલ પણ એવી જ હોય. એની અંદર એવું કહેવામાં આવ્યું છે પુસ્તકમાં, બરાબર સાંભળજો, એક્ઝેક્ટ હું પુસ્તકના જ શબ્દો હું બોલી રહેલો છું. વર્લ્ડ્સ મોસ્ટ સક્સેસફુલ ફાઇનાન્સિયર્સ in the terms of money, these financial giants almost literally ruled the world. આ બધા જે ફાઇનાન્સિયરો હતા એ લોકો લિટરલી આ વર્લ્ડની ઉપર રાજ કરતા હતા પૈસા દ્વારા. ઘણી વખત તમારી પાસે સત્તા ન હોય પણ સંપત્તિ હોય ને તો એ લોકોને તમે દબાવી શકો. જો તમારી પાસે સંપત્તિ હોય તો પણ લોકોને તમે પ્રેમથી દબાવી શકતા હો છો. હવે કેવા 9 જણા હતા બરાબર સાંભળજો. પૈસાની પાછળ આપણે જે પડ્યા છીએ ને, આ પૈસાદારની વાતો આપણે કરી રહેલા છીએ. એમાં પહેલો ચાર્લ્સ શ્વેબ, અમેરિકાની મોટામાં મોટી સ્ટીલ કંપનીનો પ્રમુખ હતો. બીજો સેમ્યુઅલ ઇન્સલ, એ અમેરિકાની મોટામાં મોટી યુટિલિટી કંપનીનો એ પ્રમુખ હતો. ત્રીજો હાર્વર્ડ હોબ્સન, એ અમેરિકાની મોટામાં મોટી ગેસ કંપનીનો પ્રમુખ હતો. ચોથો આર્થર ક્યુટેન, આ આર્થર ક્યુટેન મોટા ગજાનો ઘઉંનો સટ્ટાબાજ વેપારી હતો. દુનિયાની અંદર જે ઘઉંનો સટ્ટો ચાલે એનો મોટામાં મોટો આ વેપારી હતો. અને પાંચમો રિચર્ડ વિટની, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ. જેમ બોમ્બે એક્સચેન્જ છે સ્ટોક એક્સચેન્જ, એવી રીતે ન્યુયોર્ક એક્સચેન્જ છે સ્ટોક એક્સચેન્જ. બહુ જ ત્યાં આગળ પૈસાનું આમ ટ્રાન્ઝેક્શન ઇધરથી ઉધર ને ઉધરથી ઇધર એ થાય. હવે એનો આ પ્રમુખ હતો રિચર્ડ વિટની. અને છઠ્ઠો આલ્બર્ટ બી ફોલ,
અમેરિકાની કેબિનેટનો એ સચિવ હતો, એની પાસે પણ પુષ્કળ પૈસા એ હતા. 7મો જેસી લિવરમોર, વોલ સ્ટ્રીટનો મોટો શેર બજારીયો, એની પાસે ઘણા બધા પૈસા અઢળક હતા, પુષ્કળ સંપત્તિ પણ એની પાસે હતી. અને 8મો આઇવર ક્રેન્ઝર, વિશ્વનો મોટો ઇજારદાર, એટલે કે જેની પાસે જમીન જાગીર આ બધું ખૂબ હતું, એવો આ એક આઇવર ક્રેન્ઝર 8મો. અને છેલ્લો અને 9મો કોણ હતો? લિયોન ફ્રેઝર, ઇન્ટરનેશનલ સેટલમેન્ટ બેંકનો પ્રમુખ, એટલે મોટી હસ્તી કહેવાય. આ 9 જણા 1923ની અંદર એક હોટેલમાં ભેગા થયા, એ લોકોએ મિટિંગ કરી. હવે જોજો 25 વર્ષ પછી આ 9ની શું પરિસ્થિતિ થઈ રહેલી છે, બરાબર સાંભળજો, કાન ખોલીને સાંભળજો. મફલર હોય તો દૂર કરી દેજો, ઊંઘ આવતી હોય તો ઉડાડી દેજો. આ 9ની પરિસ્થિતિ શું થયેલી છે? એમાંથી 3 વ્યક્તિઓએ આપઘાત કરેલો અને 2 વ્યક્તિઓ જેલમાં ગઈ. 2 વ્યક્તિઓ નાદાર થયેલી અને ફૂટપાથ ઉપર રખડતી હતી, પડેલી હતી. એમાંથી ફક્ત 2 જ વ્યક્તિ બચેલી હતી. 25 વર્ષનો જ ઇતિહાસ હું તમને કહી રહેલો. 25 વર્ષની અંદર આ પ્રકારની એક પરિસ્થિતિ 9ની સર્જાઈ ગઈ. એનો મતલબ શું થયો કે આ દુનિયાની અંદર તમારી પાસે આજે પૈસા હોય તો નક્કી નથી કે આવતીકાલે રહેશે જ. આજે તમારી પાસે ધન સંપત્તિ હોય, આવતીકાલે ન પણ તમારી પાસે ધન સંપત્તિ રહે, કંઈ નક્કી આપણે કરી શકતા હોતા એ નથી. એટલે પૈસા હોય પણ પરમેનન્ટ રહેશે એ આપણે નહીં કહી શકીએ. પૈસા દ્વારા આનંદ આપણે દુનિયાનો પ્રાપ્ત કરી શકીએ. આજે મોટા મોટા પૈસાદાર છે, આનંદ પ્રાપ્ત કરે છે. આપણે યુટ્યુબની અંદર જોઈએ કે બીજી ત્રીજી જગ્યાએ જોઈએ તો તમને એવો એક અનુભવ થશે કે ઓહો હો, આ લોકોની પાસે તો કેવું છે. ધારો કે મુકેશ અંબાણીનું ઘર 15,000 કરોડનું છે. બ્રુનેઈનો સુલતાન, જેનું ઘર એની કોઈ કિંમત જ નથી, 1788 રૂમનો મહેલ છે, 7,000 કાર છે અને સંપત્તિનો કોઈ પાર નથી. એનું ઘર કેવું સરસ હશે. બકિંગહામ પેલેસ કેટલો સરસ છે. એવા તો કેટલાય પેલેસો દુનિયાની અંદર છે, કેટલાયના સારા સારા ઘર રહેલા છે. તો આવું જોઈએ એટલે આપણે એમ થાય કે પૈસા હોય તો સારું. કોઈક વખત પૈસા કરતાં માણસને આમ પ્રસિદ્ધિમાં વધારે રસ હોય, અને કે એમ કળા, આર્ટ, રમત ગમત વગેરે વગેરેમાં પણ ઘણાને રસ હોય છે. આપણા ભારતની અંદર તમે જુઓ, કુંવર દિગ્વિજયસિંહ, જેનું ઉપનામ બાબુ હતું. આ કુંવર દિગ્વિજયસિંહ અર્થાત બાબુ ભારતને હોકીમાં ઓલિમ્પિક્સમાં 5 વખત સુવર્ણ ચંદ્રક અપાવ્યો. એક વખત અપાવ્યો ને તોય બહુ કહેવાય. આ તો 5 વખત ઇન્ડિયાને સુવર્ણ ચંદ્રક અપાવનાર હોકીની અંદર કુંવર દિગ્વિજયસિંહ બાબુ, એટલે ઇન્ડિયાને 5 વખત એને જીતાડ્યું. 52 વર્ષની ઉંમરે માથામાં ગોળી મારી અને મરી ગયો. શું ખૂટી ગયું? પ્રસિદ્ધિ તો આખા ઇન્ડિયામાં હતી. અરે ઇન્ડિયામાં નહીં, વિશ્વમાં કહેવાય ને, હોકીના ક્ષેત્રની અંદર એનું બહુ મોટું નામ હતું. છતાંય 52 વર્ષની ઉંમરે એ મસ્તકની અંદર ગોળી મારી અને મરી ગયો. શું જીવનની અંદર ખૂટ્યું હશે? હવે એ તો ગયો એટલે આપણે પૂછવાય નથી રહેવાના. નહીતર તો આપણે પૂછી લઈએ ભાઈ શું થયું, ગોળી કેમ મારી છે. જીવતો હોત તો આપણે એને પૂછત. આજે તમે જો વિદ્યાર્થીઓ કેટલા ભણી રહ્યા છે, બધા જુદી જુદી શાળા, કોલેજ, યુનિવર્સિટીની અંદર. બીટ્સ પિલાણી આપણા ભારતની અંદર એક યુનિવર્સિટી છે, કોલેજ છે, યુનિવર્સિટી, બહુ મોટું નામ ઇન્ડિયામાં એનું ગણાય.
એની અંદર એક ચંદ્રકાંત કરીને છોકરો ભણતો હતો, વિદ્યાર્થી ભણતો હતો. હવે એને 1 માર્ક ઓછો આવ્યો. દર વખતે માર્ક્સ આવે ને કદાચ ઓછો આવ્યો એટલે એનો બીજો નંબર આવ્યો. પહેલો નંબર આવતો હતો દર વખતે, પણ એને બદલે હવે એને બીજો નંબર આવ્યો. હવે બીજો ગ્રેડ આવ્યો, બીજો નંબર આવ્યો. એટલે એને વિચાર થયો કે મારા પપ્પાને હું મોઢું શું બતાવીશ, અને આ રિઝલ્ટ લઈને પપ્પાની પાસે જઈશ તો એને ગમશે નહીં અને મને લાંબુ લેક્ચર આપશે. એટલે પંખે લટકીને મરી ગયો, આપઘાત કર્યો. એને 1 માર્ક ઓછો આવ્યો અને ચિઠ્ઠી પાછો લખતો ગયો. ચિઠ્ઠીની અંદર એને શું લખ્યો કે માય ફાધર વિલ ગીવ મી અ લોંગ લેક્ચર સો આઈ વિલ કમિટ સ્યુસાઇડ. મારા ફાધર મને લાંબુ લેક્ચર આપશે એટલા માટે હું આ આપઘાત કરી રહેલો છું. કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા પછી આપઘાત કરે છે, 10માના અને 12માના. એક વખત તમે ફેલ થાવ એનો મતલબ એવો થયો કે આખી જિંદગી ફેલ જ થશે. 12મા ધોરણમાં ફેલ થઈ ગયા તો પાછું બીજી વાર આપી દો ને પેપર કે પરીક્ષા, એટલે પાસ થઈ જશો. અને 4-5 ટ્રાયલે પાસ થાવ તો શું વાંધો છે? વાંધો શું છે તમને? જિંદગી મળેલી છે, સરસ રીતે ભોગવો ને. પણ માણસ આવી પરિસ્થિતિની અંદર આપઘાત કરી નાખતો હોય છે. એન્ટોન ફસલ, બોલિવૂડનો પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર, બહુ જ મોટું નામ એનું, અને કરોડો ને અબજો રૂપિયા. બોલિવૂડનો ફિલ્મ ડાયરેક્ટર એટલે એની પાસે તો કીર્તિ પણ હોય, પૈસા પણ હોય, બધું જ હોય. હવે મોટી થોડીક ઉંમર થઈ એટલે એને એવું થયું કે દુનિયા મારી કદર કરતી નથી. હવે આ ક્યાંથી આપણે લાવવું કે દુનિયા તમારી કદર કરે? અને ખરેખર દુનિયા કોઈની કદર કરતું નથી હોય, એટલું યાદ રાખવું. કોઈ બ્રહ્મા રહેતા નહીં કે દુનિયા મારી કદર કરે. બ્રહ્મા બિલકુલ ન રહેતા. દુનિયા કોઈ દિવસ કોઈની કદર કરવાની નથી. આપણે આપણી મસ્તીની અંદર જીવન જીવવાનું છે બસ. કે દુનિયા મારી કદર કરતું નથી એટલે એમ વિચારી અને એને આપઘાત કર્યો અને મરી ગયો. આટલો મોટો ડાયરેક્ટર. છેલ્લા 30 વર્ષમાં હું તમને કન્ક્લુઝન આપું છું. છેલ્લા 30 વર્ષની અંદર ભારતની અંદર ટીનેજ એટલે કે 13, 14, 15, 16, 17, 18 અને 19 આ છેલ્લા 30 વર્ષની અંદર ટીનેજરની અંદર આત્મહત્યાના જે પ્રયાસો થાય અને આત્મહત્યાઓ જે ટીનેજરો કરી રહેલા છે એમાં 300% વધારો થયો છે. 1-2% નહીં, 300%. ધ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો એટલે કે NCRB એના રિપોર્ટ પ્રમાણે જો જોવામાં આવે, આજે NCRB કે જે ભારતીય ગૃહ મંત્રાલયનો એક વિભાગ છે, એક ભાગ રહેલો છે ભારતીય ગૃહ મંત્રાલયનો, તો એના પ્રમાણે ભારતમાં દર વર્ષે 1 લાખ લોકો આપઘાત કરીને મરી જાય છે. દર વર્ષે 1 લાખ માણસ જાય છે ભારતમાંથી. અને આખા વિશ્વમાંથી દર વર્ષે 10 લાખ લોકો આપઘાત કરીને મરી જાય છે. 10% એમાં ભારતના છે. હવે માણસને આવું એક જીવન ભગવાને આપણને આપેલું છે, કેમ આપઘાત કરીને મરવું પડે છે? કેમ મૃત્યુ પામવું પડે છે? આપણા શાસ્ત્રો તો ના પાડે છે કે મરવું ન જોઈએ, પણ છતાંય માણસ મરી જાય છે. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત ક્વાપી ન વિશોધબંધનાદિના. શિક્ષાપત્રી શ્લોક 14મો. એની અંદર મહારાજ કહે છે કે કોઈ દિવસ આપઘાત ન કરવો જોઈએ, આત્મહત્યા ન કરવી જોઈએ. પણ છતાંય આજે આ પ્રમાણ આખા વિશ્વની અંદર તમને જોવા મળે છે. થોમસ કુલર, ઇંગ્લિશ રાઇટર એન્ડ ચેપ્લિન એટલે કે પાદરી, અંગ્રેજ લેખક પણ અને પાદરી પણ પોતે. એ શું કહે છે આપણા દરેકના માટે કે વી આર બોર્ન ક્રાઇંગ.
we live complaining and we die disappointed. માણસ માત્ર એ જન્મે છે રડતો રડતો અને જીવે છે ફરિયાદ કરતો કરતો અને મરે છે હતાશાની સાથે, નિરાશાની સાથે, ફ્રસ્ટ્રેશનની સાથે, ડિપ્રેશનની સાથે, તણાવની સાથે, ચિંતાની સાથે. તો આપણા જીવનની અંદર એવું આપણે શું કરીએ કે જેના દ્વારા તમામ ચિંતાઓ ટળી જાય? કેટલી ચિંતાઓ, માનસિક તણાવ. એટલે એવો કંઈક ઉપાય તો આપણે શોધવો જોઈએ ને. અને આપણે તો બધા BAPS સ્વામિનારાયણ સંસ્થાના અનુયાયી રહેલા છીએ, પ્રગટના ઉપાસક રહેલા છીએ અને આપણી પાસે બધું જ રહેલું છે. એટલે આપણે ચિંતાથી મુક્ત થઈ શકીએ, આપણે તણાવથી મુક્ત થઈ શકીએ. આજે જો ચિંતાની વાતો તો બધા શાસ્ત્રોમાં કરેલી છે. ચાણક્ય નીતિમાં એક બહુ સુંદર સૂત્ર છે. ચાણક્ય શું કહે છે કે ચિંતા સમમ નાસ્તિ શરીર શોષણમ. તમે ચિંતા કર્યા રાખો તો ધીરે ધીરે તમારું શરીર શોષાઈ જાય, એટલે કે તમે પાતળા થઈ જાઓ. એટલે ચિંતા નહીં કરવાની, ચિંતા બિલકુલ નહીં કરવાની, ચિંતન કરવાનું. જે લોકો ચિંતન કરે એ જાડા હોય, જે લોકો ચિંતા કરે એ પાતળા હોય. એટલે ચિંતા છોડી અને ચિંતનની અંદર તાન આપણે લગાવવું જોઈએ. બહુ સરસ માનવ થાવ તો ઘણું, એમાં સુંદર લખેલું છે, ચિંતા સે ચતુરાઈ ઘટે, ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ બલ જ્ઞાન, ઘટે રૂપ બલ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. ચિંતા અને ચિતા બે સમાન રહેલા છે. ચિતામાંય માણસ બળે છે અને ચિંતાથી માણસ બળી રહેલો એ છે. એટલે ચિંતા છોડી અને જીવન આપણે વ્યતીત કરવું જોઈએ. ચિંતા છોડો. એક બહુ સુંદર સુભાષિતની અંદર લખવામાં આવ્યું છે કે યદ ભાવી ન તદ ભાવી, ભાવી ચેત ન તદન્યથા, ઇતિ ચિંતા વિષગ્નોયમ અગદઃ કિમ ન પીયતે. અગદઃ એટલે કે ઔષધિ. બહુ સુંદર શ્લોક છે, સાંભળજો. યદ અભાવી ન તદ ભાવી. જે નથી થવાનું તે નથી જ થવાનું, અને જે થવાનું છે એ થવાનું જ છે. આમાં કોઈ રોકી શકવાના નથી. ધારો કે અત્યારે વરસાદ આપણે રોકી શકીએ? અત્યારે ધરતીકંપ થાય તો આપણે રોકી શકીએ? અત્યારે વાવાઝોડું આવે તો આપણે રોકી શકીએ? આપણે કોઈ રોકી શકવાના નથી. એ તો વાસ્તવિકતા જ રહેલી છે ને. જે થવાનું છે થવાનું છે, જે નથી થવાનું એ નથી થવાનું. તો ઇતિ ચિંતા વિષગ્નોયમ અગદઃ કિમ ન પીયતે. આ ચિંતાને નાશ કરનારું ઔષધિ કે ઔષધ એ આપણે કેમ નથી પીતા? કેમ આપણે એવા ઔષધને નથી ગ્રહણ કરતા કે ચિંતાનો નાશ કરે? કેમ એવા ઔષધોને પીએ છીએ જે ચિંતાગ્રસ્ત હોય? તો એવું કોઈક ઔષધ પીવું કે જેના દ્વારા આપણી તમામ ચિંતાઓ એ દૂર થઈ જાય. એ વાત અહીંયા આગળ સુભાષિતમાં કરવામાં આવી. બરાબર સાંભળજો. ગોપાલદાસે સુંદર પંક્તિઓ વિચાર લખી છે, અદ્ભુત પંક્તિઓ રહેલી છે. છીપ છીપ અશ્રુ બહાને વાલો, છીપ છીપ અશ્રુ બહાને વાલો, મોતી લૂટાને વાલો. છીપ છીપ अश्रु बहाने वालो, मोती लुटाने वालो, कुछ स्वप्नों के मर जाने से, कुछ स्वप्नों के मर जाने से जीवन नहीं मरा करता है, जीवन नहीं मरा करता है। चंद खिलौनों के लिए, चंद खिलौनों के खोने से बचपन नहीं मरा करता है। थोड़ा खिलौना, થોડાક રમકણા તમારી પાસે જતા રહે એટલે જીવન થોડું જતું રહેવાનું છે.
થોડુંક આપણી પાસેથી કંઈક જાય તો ચિંતા શું કરવાની? ચંદ ખિલौनो કે ખોને સે બચપન નહીં મરા કરતા હૈ. આ ગોપાલદાસની સુંદર પંક્તિ રહેલી છે. ટૂંકમાં કહીએ તો આ આખા પ્રવચનનો સાર એટલો જ રહેલો છે. સાંભળજો બરાબર. એક કવિ છે, એનું નામ ખ્યાલ નથી, પણ એની સુંદર પંક્તિઓ રહેલી છે. અફસોસને આસન કદી જો આપશું, અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું છે તે લૂંટી જશે. અફસોસ કરવો જ નહીં. જીવનમાં કોઈ દિવસ નહીં અફસોસ કરવાનો. ગયું એ ગયું. થાય તોય ભલે, ન થાય તોય ભલે, મળે તોય ભલે, ન મળે તોય ભલે, આવે તોય ભલે ને જાય તોય ભલે. અફસોસ જ કોઈ વાતનો એ ક્યારેય કરવાનો નહીં. અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું તે લૂંટી જશે. જો ગુમાવ્યાની ગણતરીમાં પડ્યા, ફૂલ ઉઘડતુંય એ ચૂંટી જશે. ગુમાવ્યાની ગણતરીમાં પડ્યા, ફૂલ ઉઘડતુંય એ ચૂંટી જશે. ગુમાવ્યું, ગુમાવ્યું, બીજું શું? હવે એ આપણી પાસે રહ્યું જ નથી, તો શા માટે એની આપણે ચિંતા કરવાની? આંખ સામે ઉગતો દિન રાખીએ, આંખ સામે ઉગતો દિન રાખીએ, જે મળી સૌરભ જીવનમાં ચાખીએ. દરરોજ નવો સૂર્ય ઉગે અને જીવનની સુગંધ સૌરભ જે આવે એને ચાખવાની, એને માણવાની, એની મજા લેવાની. કોઈક વખત બગીચામાં જઈને ફૂલની સામે બેસી રહેવાનું. કોઈક વખત નદીના કિનારે જઈ અને ખડખડ વહેતા પાણીને જોવાનું. દરરોજ મૂર્તિની સામે 5-15 મિનિટ બેસવાનું. તો એમાં એક આનંદ આપણને આવશે. આંખ સામે ઉગતો દિન રાખીએ, જે મળી સૌરભ જીવનમાં ચાખીએ. અને છેલ્લે બહુ કહે છે સુંદર, કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, રંગ અંગોમાં નવા ઘૂંટી જશે. કોઈક વખત ભગવાન આપણને પીસે, પણ એ આપણા જીવનની અંદર રંગો ભરવા માટે કદાચ ભગવાન આપણને દુઃખ આપતા હશે. એટલા માટે ચિંતા, દુઃખ, તણાવ બધું જ દૂર કરી અને એકદમ બરાબર વ્યવસ્થિત રીતે અંદરથી સુખી થવું. બસ. મહર્ષિ અરવિંદ એક સુંદર વાક્ય કહેતા હતા. મહર્ષિ અરવિંદને આપણે જાણીએ છીએ, મૂળ પોતે બંગાળના અને પોંડિચેરીની અંદર આવીને પોતે રહેતા હતા. આમ સ્વાતંત્ર્ય સેનાની અને કહીએ યોગી હતા, લેખક હતા, ચિંતક હતા, બહુ સારા. એ મહર્ષિ યોગી અરવિંદનું એક વાક્ય છે, ચિંતા એ ભગવત કૃપા પ્રત્યેનો અવિશ્વાસ છે. તમને ભગવાનની કૃપા પ્રત્યેનો અવિશ્વાસ જ્યારે હોય ત્યારે ચિંતા થાય. બાકી ભગવાનની કૃપા પ્રત્યેનો જો વિશ્વાસ હોય તો કોઈ દિવસ ચિંતા ક્યારેય એ થાય નહીં. અને છેલ્લે મારે એટલું જ કહેવું છે, આ ચિંતા મટાડવા માટે લોકો જાત જાતના નુસ્ખાઓ કરતા હોય છે. તણાવ દૂર કરવા માટે જાત જાતના ઉપાયો કરતા હોય છે. બિલકુલ એ ઉપાયો દ્વારા ચિંતા કે તણાવ આપણા દૂર થવાના નથી. છેલ્લો એક ઉપાય તમને બતાવીને પછી આપણી ચિંતા કેવી રીતે દૂર થાય એની તો કાલે હું વાત કરવાનો છું, કે આવતા પ્રવચનોમાં હું વાત કરવાનો છું. ટોકિયોમાં ઓફિસો ઘણી બધી છે, એની અંદર કર્મચારીઓને આમ ચિંતા તો હોય ને, તણાવ હોય માનસિક ને બધું ઘણું કરવાનું હોય, એટલે જવાબદારીઓમાં ટેન્શનમાં બધા ફરતા હોય. આ લોકોનું ટેન્શન દૂર થાય એટલા માટે ટોકિયોની ઓફિસમાં કર્મચારી ટેન્શનથી મુક્ત બને $4000 ત્યાં કૂતરાઓ રાખવામાં આવે છે. કૂતરાઓ કેમ? તો કે આ કૂતરાઓને જોવે કે એનો તણાવ દૂર થઈ જાય. ઘણાના ઘરે માછલી ઘરો રાખવામાં આવે છે, એક્વેરિયમ, એનાથી ચિંતા દૂર થઈ જાય એવું માનતા હોય છે. આ બધા જ સાંધા મારેલા છે, પરમેનન્ટ કોઈ ઉપાય રહેલો નથી. પરમેનન્ટ ઉપાય ચિંતા દૂર કરવાનો શું છે? આવતીકાલે આવજો.
અને એક વ્યક્તિને લઈને આવજો. આપણે તો આ પૂર્વ ભૂમિકા બાંધીને મૂળ તો આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન બધાને સરસ રીતે એકદમ સરળ ભાષામાં આપણે સમજવાના છીએ. બહુ સાદી સરળ ભાષા અને ધીરે ધીરે આપણે સમજવાનો પ્રારંભ કરીશું. એટલે આજે જેટલા આવ્યા છે એટલા તો પ્રેમથી આવવાના છે કાલે, પરંતુ આડોશ પાડોશની અંદર આપણે વાતો કરીશું, જેથી કરીને આપણે અન્યને પણ આ દર્શનનો લાભ અપાવી શકીએ. સંખ્યા વધારવા કરતાં આપણા સત્સંગીઓ સારા સત્સંગી બને. અને અડાજણ વિસ્તારની અંદર તો આપણું મંદિર છે, એટલે અત્યારે જેટલા તમે બેઠેલા છો એ તમામને ખાસ વિનંતી, પોતપોતાના ફોનની અંદર ડિરેક્ટરી તો છે જ, તમને પ્રેમથી ફોન 257 કરજો અને એ પ્રેમથી સમજાવજો કે પધારો, તમને પણ આપણું અક્ષર પુરુષોત્તમ દર્શન સમજાશે તો તમારા ફેમિલીની અંદર અને જીવનમાં ખૂબ તમને ફાયદો થશે. આવી એક ભાવનાથી આપણે આ પ્રવચન માળાનો પ્રારંભ કરેલો છે. 15 દિવસ સુધી કે 20 દિવસ સુધી આપણે આ ચલાવીશું, જેના દ્વારા તમને આખો આપણો સંપ્રદાય એકદમ સ્પષ્ટ થઈ જશે. બધા તત્વોની સાથે આપણે સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. અહીંયા આગળ આપણે આજના પ્રવચનને પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ. બરાબર 8 વાગે આપણે શરૂ કરીશું અને બરાબર 9 વાગે આપણે એ પૂરું કરીશું. અને બધાને આ ખુલ્લું મેદાન છે, એટલે દૂરથી જ દર્શન કરી અને આપ બધા જઈ શકો છો. જય સ્વામિનારાયણ.